ટીપે ટીપે સરોવર ભરાય તે કહેવતને ઠગબાજોએ સાર્થક કરી છે। જથ્થાબંધ ચીજ વસ્તુઓના વેપારીઓને ઠગી લેવામાં આવ્યા છે। 10,000 15,000 તેમ મળીને રૂપિયા કુલ 2 કરોડની ઠગાઈ આચરવામાં આવી। અમદાવાદ પોલીસની ગિરફ્તમાં કેદ 2 શાતીર ભેજાબાજ કચ્છના ભુજના જગદીશ રસિકલાલ ઠક્કર અને મુકેશ સોરઠિયા। આ ઠગબાજોએ છૂટક વેપારી હોવાની જાળ રચીને કાપડ, ડ્રાયફ્રૂટ, મોબાઈલ એસેસરીઝ, કરિયાણા, કોસ્મેટિક સહિતની ચીજવસ્તુઓ વેચતા અનેક જથ્થાબંધ વેપારીઓને ચૂનો ચોપડી ચૂક્યા છે। આ સાદા ભોળા લાગતા શાતીર ઈસમોએ પાછલા 8 વર્ષમાં ગુજરાત અને મહારાષ્ટ્રના વેપારીઓ પાસેથી 2 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી છે। અમદાવાદના ગીતા મંદિર સ્ટેન્ડ પર મોબાઈલ એસેસરીઝના 2-3 વેપારીઓએ છેતરપિંડીની ફરિયાદ કરી, જેના આધારે પોલીસે ત્વરિત તપાસ કરીને 8 વર્ષથી રિટેલ વેપારી બની જથ્થાબંધ વેપારીઓને ઠગતા ભુજના 2ને ઝડપી લીધા। આ ટોળકી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ હોલસેલ વેપારીઓના નંબર મેળવતી, જે બાદ પોતાને માલની જરૂર હોવાનું જણાવી ફોટો માંગતા, માલ સિલેક્ટ કરી જરૂરી ચીજનું બિલ પણ બનાવતા, ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં સમસ્યા હોવાનું કહીને આંગળીયા પેઢી મારફતે પેમેન્ટ મોકલાવ્યું હોવાનું જણાવતા, વેપારીને વિશ્વાસ આવે તે માટે બીજો ઈસમ આંગળીયા પેઢીનો કર્મચારી બનીને વાત કરતો, પછી ભૂલથી અન્ય વેપારીને માલના ચૂકવવાના થતા અંદાજે 10,000 થી 15,000 રૂપિયા વધુ ટ્રાન્સફર થયાનું કહીને તે પરત માંગતા, જથ્થાબંધ વેપારીને QR કોડ મોકલીને ઓનલાઈન પૈસા એક સાગરીતના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું કહેતા। આ તરકીબથી ઠગબાજોએ રૂપિયાની સાથે કેટલાક કિસ્સામાં માલ મેળવી લીધા બાદ વેપારીઓને છેતરપિંડીનો અહેસાસ થતો। આ ટોળકીએ ગુજરાતના 14 અને મુંબઈના 50 વેપારીની સાથે છેતરપિંડી આચરી હોવાનું કબૂલ કર્યું છે। મોટાભાગના કિસ્સામાં છેતરપિંડીની રકમ 8, 10 કે 15-20 હજારની જ હોવાથી મોટા વેપારીઓ ફરિયાદ કરવાનું ટાળતા। આરોપીઓ છે એમની મોડસ ઓપરેન્ડી એ પ્રકારની હતી કે પોતે છે એ નાના વેપારી બની અને જથ્થાબંધ માલના વેપારીઓને ફોન કરતા। આ ફોન નંબર તેઓ ગૂગલ ઉપરથી અથવા તો યુટ્યુબના માધ્યમથી મેળવતા। ત્યારબાદ વેપારીઓને છે એ જે પણ એસેસરીઝ જોતી હોય, મોબાઈલની એસેસરીઝ છે, કપડાં છે, મરચાં છે, કાજુ બદામ છે, એવા જુદા જુદા અનેક પ્રકારની જણસોનો વેપાર કરતા અને ફોન કરીને કહેતા કે અમારે આટલો ઓર્ડર જોઈએ છે। જ્યારે પેમેન્ટની વાત આવે ત્યારે એ ઓનલાઈન પેમેન્ટ થતું નથી તેવા બહાના બતાવી અને આંગળીયા પેઢી મારફતે પેમેન્ટ મોકલાવેલું છે તેવું જણાવતા। ત્યારબાદ તેનો જ સાગરીત છે આંગળીયા પેઢીમાંથી ફોન કરતો અને કહેતો કે તમારું પેમેન્ટ આવી ગયું છે, તમે તમારું પેમેન્ટ લઈ જાઓ। એટલે વેપારીને ધરપત થઈ જતી કે પેમેન્ટ આવી ગયું છે। ત્યાર પછી છે આ ફરીથી ફોન કરતો કે મેં પેમેન્ટ જેટલું મોકલવાનું હતું એના કરતાં વધારે મોકલેલું છે, તો આ વધારાનું પેમેન્ટ મારે અન્ય વેપારીને આપવાનું છે, મારી ઓનલાઈન પ્રોસિજર બંધ છે, તમારા માધ્યમથી છે એ હું જે સ્કેનર મોકલું એમાં મોકલી આપો। જેથી વેપારીઓ છે એ વિશ્વાસમાં આવી જતા અને એ સ્કેનરમાં વિગતો મોકલી આપતા અને પૈસા મોકલી આપતા, જેના કારણે એમની સાથે ચીટિંગ થતું। આ ઝડપાયેલા આરોપીઓ સટ્ટો રમવા, ખાવા પીવાની સાથે જ સ્પામાં જવાના અને ફરવાના શોખીન હતા। આ ટોળકીએ માત્ર મોજ શોખ પૂરા કરવા માટે થઈને 2 કરોડથી વધુની રકમ ટુકડે ટુકડે અનેક વેપારીઓ પાસેથી પડાવી લીધી હોવાની શક્યતા છે। ભુજનો જગદીશ રસિકલાલ ઠક્કર નામનો આરોપી અગાઉ આંગળીયા પેઢીમાં કામ કરતો હતો, એટલે કે તે આંગળીયા પેઢી મારફતે નાણાં મોકલવાથી લઈને મેળવવાની શું પ્રોસેસ હોય તે અંગે જાણકારી ધરાવતો હતો। જુદા જુદા અનેક વેપારીઓને આખા ગુજરાતમાં અને મુંબઈમાં છેલ્લા 8 વર્ષથી આ ચીટિંગનો જ ધંધો કરતો હતો અને ગુજરાતમાંથી આશરે 1 કરોડ અને મુંબઈમાંથી 1 કરોડની જણસનું એમને છેતરપિંડી કરેલી છે। આ શાતીર ઠગ ટોળકીએ વાસણ, ઘડિયાળ, કટલરીનો સામાન, કપડાં, નટ બોલ્ટ, રસોડાની ઘરવખરી, ખારી સિંગ અને મસાલા સહિતના અનેક ધંધાર્થીઓએ છેતરીને રૂપિયા પડાવી લીધા છે। અમદાવાદની કાગડાપીઠ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બંને આરોપીઓએ તેમની સાથે અન્ય કોઈની સંડોવણી હોવાનો ઇનકાર કર્યો છે। આ ગેંગે કેટલાક જથ્થાબંધ વેપારીઓ પાસેથી આવેલો માલ સામાન નજીકના જ સ્થાનિક વેપારીઓને ખોટું બોલીને કે પછી ઓછા ભાવે પધરાવી કમાણી કર્યાનું પણ કબૂલ કર્યું છે। અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।